હિન્દુ ધર્મમાં પૂજા ભગવાન પ્રત્યે આદર દર્શાવવાનો એક માર્ગ છે. એવું માનવામાં આવે છે કે જો તમે આ વસ્તુઓને મંદિરની પાસે રાખો છો તો તમારે ખરાબ પરિણામોનો સામનો કરવો પડી શકે છે. હિન્દુ ધર્મમાં પૂજા ભગવાન પ્રત્યે આદર દર્શાવવાનો એક માર્ગ છે. સનાતન ધર્મમાં મંદિર રાખવું અને દેવી દેવતાઓની પૂજા કરવી તેનું એક અલગ મહત્ત્વ છે. એવું માનવામાં આવે છે કે જો તમે આ વસ્તુઓનો મંદિરની પાસે રાખો છો તો તમારે ખરાબ પરિણામોનો સામનો કરવો પડી શકે છે. પૂજા કરવાથી નકારાત્મક ઉર્જા ઘરથી દૂર રહે છે અને સકારાત્મક ઉર્જાનો પ્રવાહ ચાલુ રહે છે. આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે એવી કઈ વસ્તુઓ છે જેને આજે જ તમારા મંદિરની આસપાસથી દૂર કરી દેવી જોઈએ. ઘરના મંદિરની આસપાસ પિતૃઓ અથવા વડાઓના ચિત્રો લગાવે છે તો તે વ્યક્તિને ખરાબ પરિણામો જોવા મળી શકે છે. આવી સ્થિતિમાં પૂર્વજોના ચિત્રોને તાત્કાલિક ત્યાંથી હટાવી દેવા જોઈએ. પૂર્વજોના ચિત્રો મૂકવા માટે દક્ષિણ દિશા શ્રેષ્ઠ માનવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ મંદિર પાસે વિકૃત ધાર્મિક પુસ્તકો રાખે છે તો તેનાથી નકારાત્મકતા પણ વધી શકે છે. આ સિવાય મંદિરમાં સૂકા ફૂલ રાખવા પણ શુભ નથી માનવામાં આવતા. આવી સ્થિતિમાં ભગવાનને ચટાવેલા ફૂલ સુકાઈ ગયા પછી તેને કાઢી લો. ઘણા લોકો ઘરના મંદિરમાં શંખ પણ રાખે છે, પરંતુ વાસ્તુશાસ્ત્રમાં કહેવાયું છે કે મંદિરમાં એકથી વધુ શંખ ન રાખવો જોઈએ. વ્યક્તિ વાસ્તુદોષથી પણ પીડાઈ શકે છે. આ સાથે મંદિરમાં શનિદેવની મૂર્તિ રાખવી પણ શુભ માનવામાં આવતી નથી. ઘરના મંદિરમાં ભગવાનની રુદ્ર સ્વરૂપવાળી મૂર્તિઓ રાખવી બિલકુલ યોગ્ય નથી. આ સાથે તૂટેલી મૂર્તિઓને મંદિરમાં રાખવાથી પણ બચવું જોઈએ. જો તમારા મંદિરની કોઈ મૂર્તિ તૂટી ગઈ હોય તો આવી સ્થિતિમાં તેનું વિસર્જન કરવું જરૂરી છે. મિત્રો, માહિતી સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ધન્યવાદ. આપનો દિવસ શુભ રહે.